आप देख रहे हैं न्यूज़ फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज़। खबर आ रही गुजरात के सूरत से, जहां होटल रोज गार्डन के क्रिकेट ग्राउंड पर फाइनल मुकाबला होटल रोज गार्डन व दढ़ाल की टीम के बीच में खेला गया। दढ़ाल की टीम ने पहले बल्लेबाजी करते हुए 168 रन बनाए, जिसका पीछा करते हुए होटल रोज गार्डन की टीम 127 रन बनाकर ऑल आउट हो गई। फाइनल मुकाबला दढ़ाल की टीम ने जीत लिया। विजेता टीम को ट्रॉफी व नकद राशि दी गई व उप विजेता टीम को भी ट्रॉफी व नकद राशि देकर सम्मानित किया गया। आखिर में सभी टीम व आए हुए सभी मेहमानों को इस्माइल भाई मतदार ने एकता व भाईचारे की बात कहकर मिलजुल कर रहने की बात कही। होटल रोज गार्डन के मालिक हमीद भाई महिदा का सभी लोगों ने शुक्रिया अदा किया। आइए देखते हैं हमारे निदेशक मोहम्मद अफजल सिंधा की एक खास रिपोर्ट। आराम से टाइम है दढ़ाल रोज गार्डन टीम फाइनल में उपस्थित रहा बदल पहला तो रोज गार्डन कमिटी और फैमिली मेम्बर रोज गार्डन ओनर एवं अमित भाई ने दिल शुक्र अदा करूँ आमंत्रण आप्યું खास कर बने टीम दढ़ाल और रोज गार्डन बने टीम सारू परफॉर्मन्स आप्યું सारी फाइनल बनी अँ मैनेजमेंट सुंदर हूँ अंपायरिंग पर बेस भाई प्रशंसा ने पात्र अंपायरिंग रोज गार्डन की टीम તમે જરૂર આપો ભલે રોજ ગાર્ડન ટીમની માલિકની ટીમ હતી પરંતુ અમ્પાયરિંગ બેસ્ટ અમ્પાયરિંગ અને અહીંયાના પ્રેક્ષકો ક્રાઉડ પર અને ખાસ કરીને લાલાને બહુ શુક્ર અદા કરીએ કે અમને આમંત્રણ આપ્યું અને સારી અમારી સેવા પણ કરી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો બધા નામ લેવા જશે ઘણો સમય થશે પરંતુ આવેલા તમામ હૈદરભાઈ છે, જુનેદભાઈ છે, ઇસ્માઇલભાઈ છે, આપણા दढ़ाल गामना जेना मित्र वो खुश था તમે લોકો જીતાતે તમે અંદર એન્જોય કરતા હતા અહીંયા બેસીને એન્જોય કરતા હતા પરંતુ એટલું કમિટમેન્ટ આપીશ કે ભાઈ સુંદર સારું ક્રિકેટ રમાયું મેનેજમેન્ટને સારું અને આવું જ ક્રિકેટ અહીંયા સારી રીતે રમાય અને એકતા જળવાઈ રહે ભાઈચારા જળવાઈ રહે એવી ખાસ અપીલ છે બંને ટીમોને અને હૈદરભાઈ જુનેદભાઈ લાલાએ બહુ સુંદર અહીંયા આયોજન કર્યું બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર અને ક્રિકેટમાં આવી જ રીતે બંને ટીમો સારી રીતે રમે અને ભાઈચારો વધે એકતા વધે વધુ તો નથી કહેવું પણ બંને ટીમોને અભિનંદન આપ્યા અને ખાસ કરીને રોજ ગાર્ડન ટીમના માલિક અને ગ્રાઉન્ડના ઓનરને પણ ખૂબ અભિનંદન આપવામાં એક સંગઠન હોવું બહુ જરૂરી છે જ્યાં સુધી આયોજકોનું સંગઠન નહીં થશે આ ડિસિપ્લિન નહીં જળવાશે વખતો વખત આવા પ્રોગ્રામ આવ્યા કરશે ભરૂચની અંદર બી છેલ્લા એક જગ્યાએ 3 જગ્યાએ હવે મેચો બંધ થઈ ગઈ પ્લેયરો ટીમ ચાલી ગઈ આપણી સાઈડ એવા બનાવો બન્યા પણ શિસ્ત સાથે રમવું જોઈએ અને અમિતભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે ગણ્યા ગાંઠ્યા ગ્રાઉન્ડોની અંદર આપણે જિલ્લામાં તાલુકાની વાત કરીએ જિલ્લાની વાત ના કરું તો તાલુકામાં જે આંગળીના વેઢે ગણાય એમાંનું સુંદર ગ્રાઉન્ડ તમારું છે તો આ સુંદર ગ્રાઉન્ડની ઉપર અમે જુનિયર ક્રિકેટ રમાડો 1923 છોકરાઓ આ તાલુકાના આગળ આવશે બાકીના આ બંને ટીમમાં હું જોઉં છું બધા 30+ મને દેખાઈ રહ્યા છે જેનું કોઈ ભવિષ્ય મને દેખાતું નથી પણ જો તમારે સારા પ્લેયર આપણા તાલુકામાંથી લાવવા હશે તો જુનિયર ક્રિકેટ રમાડો 1923 ટુર્નામેન્ટ રમાડો જેનાથી આ ગ્રાઉન્ડનું નામ થશે બે પ્લેયર સારું નામ છે આગળ જશે તો કહેવાશે કે આ રોજગારમાં રમીને છોકરો આગળ આવ્યો છે તો એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ એક જુનિયર ક્રિકેટ રમાડો અને આવી ટુર્નામેન્ટમાં બી એક એવો નિયમ બનાવો કે દરેક ટીમમાં 23 ના 2 પ્લેયર ફરજિયાત રમાડવા પડશે 19 ના 2 પ્લેયર રમાડવા પડશે
તો આ ગઢાલ અને આ જ કોસંબાની ટીમની અંદર એમના ગામના છોકરાઓને રમાડશે, નહીં તો છોકરાઓને આજે કોઈ રમાડશે નહીં. આજે તમે બેઝ બોલર જુઓ, બેટ્સમેન જુઓ, મેન ઓફ ધ મેચ જુઓ, બધા સિનિયર છે, બધા મોટા છે. આમાંથી કોઈ યંગસ્ટર મને દેખાતું નથી. તો યંગસ્ટરને મહત્વ આપવા માટે હું દરેક આયોજકોને કહીશ અને આયોજકો ભેગા થઈને એક સારી રીતે ટુર્નામેન્ટ રમાડે. ખૂબ ખૂબ અભિનંદન, સારી ટુર્નામેન્ટ રમાડી, આયોજન સારું થયું અને બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે બંને ટીમ રમીને ફાઇનલ સુધી પહોંચી છે. એટલે બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને બોલાવી માનવ સન્માન આપ્યું એ બદલ અમિતભાઈ અને અમની ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.